યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના માર્ગણાની વાત થઈ 14 માર્ગણાની. હવે 14 ગુણસ્થાનની ચર્ચા શરૂ થાય છે. બરાબર. ઉદય પ્રાપ્ત આહાર ગ્રહણાની વાત થઈ. મોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતો ઉત્પન્ન થનારા જે ભાવો વડે જીવ ઓળખાય તે ભાવોને સર્વજ્ઞે ગુણસ્થાન કહ્યા છે. ફક્ત અને ફક્ત મોહનીય કર્મની વાત. બાકીના 7 કર્મને ગુણસ્થાન સાથે સંબંધ નથી. ગુણસ્થાનમાં બાકીના 7 કર્મનો ઉદય ના હોય એમ નથી કહેતો. ગુણસ્થાનનો હિસાબ ગણવામાં, ગુણસ્થાનની પરિપાટી નક્કી કરવામાં ફક્ત મોહનીય કર્મનો જ હિસાબ ગણવામાં આવે છે. એમ પોઈન્ટ સમજમાં આવે છે. બાકીના કર્મોનો ઉદય, સત્તા, ઉદીર્ણા જે કંઈ હોવા યોગ્ય હોય એ બધું હોય એના ગુણસ્થાનનો હિસાબ ગણવામાં એને ગણતરી લેતા નથી. એમ આ કયું ગુણસ્થાન છે તો મોહનીયની અપેક્ષા એ ચર્ચા. ફરીથી બોલું છું. મોહનીય કર્મનો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતો ઉત્પન્ન થનારા જે ભાવો. હવે પેલા કર્મના વ્યવસ્થા બતાવી. કર્મની 4 અવસ્થા: ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષય. એ કર્મની મોહનીય કર્મની અવસ્થા. એ થતો એ વખતે જીવના જે ભાવો થાય એ ભાવો વડે જીવને જે ઓળખવામાં આવે એનું નામ ગુણસ્થાન. કર્મના ઉદય ક્ષયથી ગુણસ્થાન ગણતા નથી, જીવના ભાવોથી ગણવામાં આવે છે. તો પછી 14મા ગુણસ્થાન સુધી મોહ રહે. એટલે મારી વાત શું છે કે 12મા ગુણસ્થાન સુધી મોહ રહે. 13મા ગુણસ્થાનમાં યોગ અને 14મા ગુણસ્થાનમાં યોગનો સદભાવ છે એટલે એને 13 અને 14 ને સહયોગી અયોગી ગુણસ્થાન કહ્યું છે. 12મા સુધી મોહનો ક્ષય 12મા ગુણસ્થાનમાં. બરાબર. ત્યાં સુધી મોહનો સદભાવ. ક્ષય પણ ગણવાનું. હવે કહે છે તે મોક્ષ માર્ગના 14 પગથિયા ગુણસ્થાન તે મોહ અને યોગના સંબંધી થાય છે. 12મું ક્ષીણ કષાય. ક્ષીણ મોહ, ક્ષીણ કષાય નહીં, ક્ષીણ મોહ. અને 10મું તો 11મું ઉપશાંત મોહ. બરાબર. હવે તે મોહ અને યોગના સંબંધિત થાય છે. તેમને પાર કરીને જીવ સિદ્ધ થાય છે. એક સમયમાં એક જીવને એક જ ગુણસ્થાન હોય. કોઈ પણ જીવને એક સાથે 2 ગુણસ્થાન ના હોય. અને માર્ગણા 14 એક સાથે હોય. એની ચર્ચા કાલે આપણે થઈ ગઈ. બરાબર. તે મિથ્યાત્વ ગુણસ્થાનના નામ કહે છે. મિથ્યાત્વ પહેલું, બીજું સાસાદન, ત્રીજું મિશ્ર, ચોથું અવિરત સમ્યક્ત્વ, 5મું દેશ વિરત, 6ઠું પ્રમત વિરત, 7મું અપ્રમત વિરત, 8મું અપૂર્વકરણ, 9મું અનિવૃત્તિકરણ, 10મું સૂક્ષ્મલોપ, 11મું ઉપશાંત મોહ, 12મું ક્ષીણમોહ, 13મું સયોગ કેવડી જીન અને 14મું અયોગ કેવડી જીન. આ 14 ગુણસ્થાનને પાર કરે તો સિદ્ધ થાય. ત્યાં સુધી સંસારી. કારણ કે જીવના 2 ભેદ, સંસારી અને સિદ્ધ. હા, જીવના 2 ભેદ, સંસારી અને સિદ્ધ. તો 14 ગુણસ્થાન સુધી સિદ્ધ નથી તો સંસારી છે, અને બાકીનું 14 ગુણસ્થાનની પાર સિદ્ધ. એમ 14 ગુણસ્થાનનું સ્વરૂપ કહે છે. હવે દરેક ગુણસ્થાનની વાત. મિથ્યાત્વ ગુણસ્થાન. મિથ્યા દર્શન કર્મના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે ત્યારે તત્વોનું અને પદાર્થોનું શ્રદ્ધાન હોતું નથી. તે જે નહીં હોવારૂપ શ્રદ્ધાન છે અથવા જે મિથ્યા શ્રદ્ધાન છે એના 5 ભેદ. સમ્યક્ત્વના 5 ભેદ નહીં, મિથ્યા શ્રદ્ધાનના 5 ભેદ. જે પહેલું ગુણસ્થાન છે મિથ્યા દર્શન કર્મના ઉદયથી થવાવાળા જીવના ભાવ, એ ભાવોના 5 ભેદ. કેવા ભાવ? મિથ્યા ભાવ. એ મિથ્યા ભાવના 5 ભેદ: વિપરીત વિનય, એકાંત વિપરીત વિનય, સંશય અને અજ્ઞાન. હવે એ દરેકનું સ્વરૂપ આપણે સમજવાની વાત અહીંયા આગળ નથી. વિસ્તારમાં આપણે સામાન્ય વાત કરી લઈએ. એકાંત મિથ્યાત્વ એટલે અનેકાંત વસ્તુ સ્વરૂપને નહીં કબૂલ કરવું, એનું નામ એકાંત મિથ્યાત્વ. વિપરીત એટલે વસ્તુ સ્વરૂપ જે છે એના કરતો અન્ય પ્રકારે માનવું, એ વિપરીત મિથ્યાત્વ. વિનય મિથ્યાત્વ એટલે જેનો જે યોગ્ય વિનય હોય એના કરતો ઓછો વધતો વિનય કરે એ વિનય મિથ્યાત્વ. વધારે વિનય કરો તો એ મિથ્યાત્વ, ને ઓછો કરો તો એ મિથ્યાત્વ. બરાબર. અને વિનય પોતાના વિનય, મારી વધારે ઓછો વિનય ગયો ને એટલે આપણે શું સમજીએ છીએ કે ભાઈ આરજીકા, સુલ્લક, લખ, મુનિરાજ, ભગવાન એમના વિનયની વાત કરીએ છીએ. પણ તારા આત્માનો જેટલો વિનય કરવો જોઈએ એટલો તું નથી કરતો, એનો વિનય મિથ્યાત્વ. ફરીથી બોલું છું. મારા આત્માનો જેટલો વિનય કરવો જોઈએ એટલો વિનય હું નથી કરતો, એનું નામ વિનય મિથ્યાત્વ.
કારણ કે સૌથી વધારે વિનય તો મારા આત્માનો મારે કરવાનું છે, એ તો કરતો નથી, એ વિનય મિથ્યાત્વ છે. બરોબર. અને સ્થિતિકરણ પોતા આત્માનું સ્થિતિકરણ ના કરો. અરે સ્થિતિકરણ મિથ્યાત્વની વાત કરું છું, સ્થિતિકરણ તો ચારિત્રની વાતમાં આવો. અત્યારે મિથ્યાત્વની વાત ચાલે છે. મિથ્યાત્વ વિનય એટલે પોતાના આત્માનો વિનય એટલે શું? બહુમાન વિનય. દાખલા તરીકે તમે 2 જણા મારા તો આયા, તો તમારો વિનય વધારે કરવાનો ઓછો કારણ તમને કહું આવો બેહો, પછી મને કહું તું પેલી ખુરશી પર બે, એનો વિનય કરું. પણ પહેલો તમને કહું તમે અહીં બેહો, મને કહું તું અહીં બે. વિનય કર્યો ને બેનો, તો વધારે વિનય કોનો કરવાનો છે? એનો વિવેક નથી, એમનો વિનય મિથ્યાત્વ. સૌથી વધારે વિનય મારા આત્માનું મને હોવું જોઈએ, સૌથી મહત્વ મારા આત્માનું મને થવું જોઈએ, એ નથી, એનું નામ વિનય મિથ્યાત્વ. અને વ્યવહારથી ધર્માયતનો એટલે પંચ પરમેષ્ટિ પ્રત્યેના વિનયના ભેદો નથી જાણતા, એનું નામ પણ વિનય મિથ્યાત્વ. એ વ્યવહારની વાત. આત્માનો વિનય કેવી રીતે કરવો? મારી વાત સાંભળો સાહેબ. તમે નડિયાદ સ્ટેશને ઊભા છો, તમારી ટ્રેન આવવાની તૈયારી છે, અને હું આવ્યો. ઓહો હો વિજય ક્યાંથી? મારી ટ્રેન આવી ગઈ વિજય, પછી મળું છું. ટ્રેનમાં બેસી ગયા તો તમે કોનો વિનય કર્યો? આપણો પોતાનો. ટ્રેનનો. તમારું મહત્વ ટ્રેનમાં છે. બરોબર. હવે આત્માની વાત કરવી છે તો મારા લક્ષ બહારમાં જાય છે, આત્મામાં જતું જ નથી, એનું મહત્વ તો વિનય નથી. એ વિનય મિથ્યાત્વ. સૌથી વધારે વિનય, સૌથી મહત્વ મારું, સૌથી વિશેષ મહત્વ મારા આત્માનું મને થવું જોઈએ, વસવું જોઈએ, લાગવું જોઈએ, એ નથી, એનું નામ વિનય મિથ્યાત્વ. એ નિશ્ચય અને પંચ પરમેષ્ટિના ભેદોને નથી સમજતો, એ વ્યવહાર વિનય મિથ્યાત્વ એમ. બરોબર. પછી સંશય. સંશય એટલે વસ્તુ સ્વરૂપ તો શાસ્ત્રથી સાંભળ્યું પણ શ્રદ્ધા નહીં. શી ખબર હશે કે નહીં, હવે ભગવાન જાણો. શાસ્ત્રમાં જે કહ્યું એ ખરું. એ સંશય. દ્રઢ નિર્ણય નહીં, હાય નહીં, નાય નહીં. વિપરીતમાં તો ના જ. વિપરીત મિથ્યાત્વમાં તો વસ્તુ સ્વરૂપની ના, અને સંશય મિથ્યાત્વમાં ડામાડોળ. અને અજ્ઞાન, જેનો કોઈ વિચાર જ નથી કરતો, એનું નામ અજ્ઞાન મિથ્યાત્વ. બરોબર. આ 5 પ્રકારના મિથ્યાત્વ ભાવના ભેદ જીવના. હવે સાસાદન ગુણસ્થાન. સાસાદન એટલે ત્રીજું મિશ્ર ગુણસ્થાન. બરોબર. ઉપશમ સમ્યક્ત્વના અંતર્મૃતમ કાળમાં જ્યારે એક સમયથી મળીને 6 આવલી કાળ બાકી રહે, ત્યારે અનંતાનુબંધી 4 કષાયોમાંથી કોઈ એકના ઉદયથી સમ્યક્ત્વથી છૂટીને મિથ્યાત્વ તરફ પડે છે, ત્યારે વચમાં સાસાદન ભાવ હોય છે. આ ગુણસ્થાન ચડતી વખતે હોતા નથી. સાસાદન અને મિશ્ર. ત્રીજું ગુણસ્થાન ઉતરતી પડતી વખતે નહીં, પડતી વખતે. ભાષા બરોબર બોલો. પાછા પડતી વખતે ઈચ્છાથી નથી પાછો પડતો. પાછા પડતી વખતે નહીં, ઉતરતી વખતે નહીં. સમજીને ઉતરે છે, પડે છે. પડતી વખતે એમ. બરાબર. પોઈન્ટ્સ સમજવાની વાત. તો પડતી વખતે જે પરિણામની યોગ્યતા થાય, એ આવા પરિણામ હોય તો એનું નામ બીજું ગુણસ્થાન, આવા પરિણામ હોય તો ત્રીજું ગુણસ્થાન, મિશ્ર ગુણસ્થાન. એનો સમય બહુ અલ્પ હોય છે. બીજા અને ત્રીજા ગુણસ્થાનનો કાળ સૌથી ઓછો બધા ગુણસ્થાનોમાં. બરાબર. ઉપસમ સમ્યક્ત્વ બીજું ગુણસ્થાન આવે ક્યારે? ઉપસમ સમ્યક્ત્વમાંથી પાછો પડે તારે. ક્ષયોપસમ સમ્યક્ત્વમાંથી પાછા પડવાનું જલ્દી હોતું નથી, અને ક્ષાયિક સમ્યક્ત્વ તો પાછો પડવાનો છે જ નહીં, એટલે એની વાત નથી. તો જ્યારે ઉપસમ સમ્યક્ત્વ થાય અને એક અંતર્મુહૂર્ત પછી ઉપસમ સમ્યક્ત્વ છૂટી જાય, તારે 2 પ્રકારના સમ્યક્ત્વ થાય, ત્યારે 2 પ્રકારની પ્રકૃતિનો અભાવ થાય, એક મિથ્યાત્વની ને એક ચારિત્રની. તો ચારિત્રની અનંતાનુબંધીનો અભાવ થાય, અને મિથ્યાત્વની દર્શન મોહનો અભાવ થાય. એ 2નો અભાવ થાય એટલે ઉપસમ સમ્યક્ત્વ થાય. હવે પડ તારે 2માંથી એકનો ઉદય આવે, તો અનંતાનુબંધીનો ઉદય આવે તો બીજું ગુણસ્થાન ગણાય. પોઈન્ટ સમજમાં આવે છે? હજુ મિથ્યા દ્રષ્ટિ થયો નથી, પણ જુઓ સમ્યક દ્રષ્ટિ જીવને 41 પ્રકૃતિનો અભાવ, બંધનો 41 પ્રકૃતિના ઉદયનો અભાવ. તો 41 પ્રકૃતિમાં ભેદ છે 25 અને 16. તો બરોબર. તો મિથ્યાત્વના કારણે 16નો અભાવ, અને અનંતાનુબંધને કારણે 25નો અભાવ, એમ 41. એટલે પેલો અનંતાનુબંધીનો અભાવ થયો, એટલે 25નો ઉદય થયો, પણ 16નો નથી, એટલે બીજું ગુણસ્થાન. અને 16નો એ ઉદય ચાલુ થઈ જાય તો પહેલું ગુણસ્થાન. કર્મની આપણા અપેક્ષા ચર્ચા વાત સમજવા માટે એક ઉદાહરણ તરીકે તમને સમજાવું છું. બરોબર. 41 પ્રકૃતિનો ભેદ આ પ્રમાણે 25 ને 16 છે. કયામાં 25 કયામાં 16 એમાં મારી ભૂલ હોઈ શકે, પણ 25-16નો ભેદ બરોબર. 41 પ્રકૃતિનો ભાગ એ પ્રમાણે જ છે, એ નક્કી. તો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ એ કહે છે કે ઉપસમ સમ્યક્ત્વનો અંતર્મુહૂર્ત કાળ પૂરો થવા આવે અને થોડીક આવલી 6 આવલી બાકી રહે, ત્યારે અનંતાનુબંધીના 4 અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાંથી ગમે તે એકનો ઉદય આવે, ત્યારે એ સમ્યક્ત્વથી છૂટી મિથ્યાત્વ તરફ પડે છે. હજુ મિથ્યાત્વ થયો નથી, ત્યારે વચમાં આ સાસાદન ગુણસ્થાન થોડા કાળ માટે આવે છે, અલ્પ સમય માટે.
બરાબર, એને સાસાદન ગુણસ્થાન કહે છે. હવે મિશ્ર ગુણસ્થાન, જાત્યંતર સર્વગાતી સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી ન તો સમ્યક્ત્વના ભાવ હોય ન મિથ્યાત્વના, પરંતુ બંનેના મળેલા પરિણામ હોય તે મિશ્ર ગુણસ્થાન છે. સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય, હવે મિથ્યાત્વ પ્રકૃતિના 3 ટુકડા થાય છે: સમ્યક મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ અથવા મિશ્ર એમ. તો જે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે ત્યારે એના પરિણામ નથી મિથ્યાત્વના નથી સમ્યક્ત્વના, મિશ્ર પરિણામ છે. એ ત્રીજા ગુણસ્થાનને યોગ ભાવ છે, એનું નામ ત્રીજું ગુણસ્થાન. જો બીજા ગુણસ્થાન અને ત્રીજા ગુણસ્થાનના ભાવો સામાન્ય રીતે કેવળ જ્ઞાનગમ્ય છે, એનો સમય પણ બહુ અલ્પ છે, એનો કાળ બહુ નથી. થોડાક સમય માટે બીજું ગુણસ્થાન હોય, થોડાક સમય માટે ત્રીજું ગુણસ્થાન. વધારે કાળમાં હોય, પડતી વખતે ત્રીજા પછી બીજું આવે. બરાબર. હવે ચોથું અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. અનંતાનુબંધી 4 કષાય અને પ્રથમ ઉપસમ સમ્યક્ત્વ તો મિથ્યાત્વ પ્રકૃતિ એકલી, અને દ્વિતીય ઉપસમ હોય ફરીથી ઉપસમ પ્રાપ્ત કરતો હોય તો મિથ્યાત્વના 3, કારણ કે પહેલા ઉપસમ્યક્ત્વમાં મિથ્યાત્વના 3 ટુકડા થઈ જાય. એટલે અત્યારે હવે 7 પ્રકૃતિના ઉદયનો અભાવ. ફરીથી બોલું, અનંતાનુબંધી 4 કષાય, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક પ્રકૃતિ, આ 7 કર્મોના ઉપસમથી ઉપસમ સમ્યક્ત્વ થાય છે. તેમના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને છનો ઉદય ન હોવાથી કેવળ સમ્યક્ત્વના ઉદયથી વેદક સમ્યક્ત્વ એટલે ક્ષયોપસમ સમ્યક્ત્વ આ ચોથા ગુણસ્થાનમાં હોય છે. 7 પ્રકૃતિ થઈ, એમાં સમ્યક પ્રકૃતિ એ એવી પ્રકૃતિ છે કે જે દોષ લગાડે, સમ્યક્ત્વ મિથ્યાત્વનો સમ્યક્ત્વનો અભાવ ના કરે, સમ્યક્ત્વમાં દોષ લગાડે, અને ચલ મલ અવગાઢ સમ્યક્ત્વ દોષ કહે છે, જે પણ કેવળ જ્ઞાનગમ્ય છે. એના આપણે ઉદાહરણથી સમજાવવા માટે ગમે તે ઉદાહરણ આપીએ જુદી વાત, પણ એનાથી સાચા ભાવો ઓળખી શકાતા નથી. તો આ પ્રકારનો સમ્યક્ત્વમાં દોષ લાગે છે એ ક્ષયોપસમ સમ્યક્ત્વ. અને ક્ષય સમ્યક્ત્વમાં 7 પ્રકૃતિનો અભાવ હોય, અને ઉપસમ સમ્યક્ત્વમાં 7 પ્રકૃતિનો ઉપસમ હોય, ઉદય ના હોય. કુલ મળીને વાત એ. અને આ છનો ઉદય ન હોવાથી કેવળ સમ્યક્ત્વના ઉદયથી વેદક સમ્યક્ત્વ આ ગુણસ્થાનમાં હોય છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી અસંયમ પણ હોય છે. હવે ચોથા ગુણસ્થાનની અંદર અનંત અનુબંધી અને મિથ્યાત્વની 7 પ્રકૃતિનો ઉદયનો અભાવ, ટોટલ 28 પ્રકૃતિ મોહની. પહેલો સવાલ કર્યો તો કોનું ગુણસ્થાન, કોના હિસાબે? મોહના કેટલા ભેદ? 28. પછી ચારિત્રના મિથ્યાત્વના 3, એ 28માંથી આ 7નો અભાવ, એટલે 21 રહ્યા. 21 કયા રહ્યા? 12 અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન ચોકડી અને 9નો કષાય, એ 21. હવે એ 21નો ક્રમથી અભાવ થાય, એટલે ચોથા ગુણસ્થાનની અંદર મિથ્યાત્વ અને અનંતાનુબંધી 4નો અભાવ, બાકીનાનો ઉદય છે. તો અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન ચોકડી એટલે 12 અને 9નો કષાયનો ઉદય છે. તો અપ્રત્યાખ્યાનના ઉદયનું ફળ શું? સંયમ પ્રાપ્ત ના કરવા દે, એટલે અસંયમી રે. મિથ્યા દ્રષ્ટિ નહીં, અસંયમી. મિથ્યા દ્રષ્ટિ એના કરતાં નીચી અવસ્થા છે. અસંયમી રે અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયથી. અને પ્રત્યાખ્યાનાવરણ કર્મનો ઉદય હોય તો મુનિવ્રત ધારણ ના કરવા દે, સકલ સંયમ ધારણ ના કરવા દે, દેશ સંયમ રે, દેશ સંયમ ધારણ કરી શકે. અને સંજલન કષાયનો ઉદય હોય તો મુનિવ્રત તો ધારણ કરી શકે, પણ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ના કરી શકે. એ સંજલન કષાયના ઉદયનું ફળ. બરોબર એમ. હવે એ અનુસાર અહીંયા ગુણસ્થાનની વાત થાય છે. અવિરત ગુણસ્થાનની અંદર અસંયમ હોય છે, સમ્યક દ્રષ્ટિ તો ખરો. હવે દેશ વિરત એટલે શ્રાવકના વ્રત, એક દેશ, સંયમ. બરોબર. પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી અહીં સંયમ નથી હોતું, પણ એક દેશ વ્રત હોય છે, તેથી દેશવ્રત નામનું 5મું ગુણસ્થાન છે. જો ચોથા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાના વર્ણનો ઉદય હતો, અનંતાનુબંધીનો નહોતો. 5મા ગુણસ્થાનમાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનનો નથી, પ્રત્યાખ્યાન સંજલનનો છે ઉદય 5મા ગુણસ્થાનમાં. તો પ્રત્યાખ્યાના વર્ણ કર્મ મુનિવ્રત ધારણ ના કરવા દે, દેશ સંયમ ધારણ કરવા દે. તો એના દેશવ્રતના પરિણામ હોય 5મા ગુણસ્થાનવાળા. અને શ્રાવકના વ્રત, બરોબર. શ્રાવકના વ્રતમાં ગમે તે પ્રતિમા હોય, 1 થી 11 પ્રતિમાઓ છે, એમાં ગમે તે પ્રતિમા હોય તો એ 5મું ગુણસ્થાન જ ગણાય. પછી એ શ્રાવકની અંદર એના ભેદ થાય, ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા, જગન્ય અંતરાત્માના ભેદ એ જુદી વાત. એ પછી પ્રતિમાઓ અનુસાર થાય. પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી અહીં સંયમ નથી હોતું, પણ એક દેશ વ્રત હોય છે, તેથી દેશવ્રત નામનું 5મું ગુણસ્થાન છે. હવે 6થું પ્રમદ ગુણસ્થાન. હવે આ પ્રમદ ગુણસ્થાન પણ પાછું ચડતો ના આવે, પડતો આવે.
પાંચમા ગુણસ્થાનથી જીવ ચડે તો સીધો સાતમા ગુણસ્થાનમાં જાય, પછી સાતમા ગુણસ્થાનમાં લાંબો કાળ ટકી ના શકે એટલે પડે તારે છઠ્ઠું ગુણસ્થાન આવે, પછી છઠ્ઠાથી સાતમા, સાતમાથી છઠ્ઠા, છઠ્ઠાથી સાતમા, એમ સામાન્ય રીતે ચાલ્યા કરે. જ્યારે જીવ આગળ વધે સાતમા ગુણસ્થાનથી આગળ તારા શ્રેણી મોડે, એ શ્રેણીની અંદર બે ભેદ છે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. પછી સાતમા પછી 8મું 9મું 10મું વગેરે ગુણસ્થાન એ શ્રેણી પ્રમાણે આવે, એમ એની ચર્ચા આવે એટલે કરીએ છીએ. પ્રમત વિરસ્ત ગુણસ્થાન એટલે છઠ્ઠું ગુણસ્થાન, આ મુનિ અવસ્થા છે, પણ ધ્યાનમાં નથી. ધ્યાનમાં હોય તો સાતમું ગુણસ્થાન. ના 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 કાકા, સાતમામાંથી આઠમામાં જાય, આઠમામાંથી નવમામાં જાય, નવમામાંથી દસમામાં જાય, દસમાથી 11મામાં જાય, ઉપસમ વાળું. ક્ષપક વાળું સાતમામાંથી આઠમામાં જાય, આઠમામાંથી નવમામાં જાય, નવમામાંથી દસમામાં જાય, દસમામાંથી 12મામાં જાય. કોઈ સીધું 11મામાં ના જાય, બધા ક્ષપક ઉપસમ બધા ક્રમસર જ આગળ વધે. બરોબર. હવે સ્વંજલ, હવે અહીંયા આગળ વાત કરે છે પ્રમત વિરસ્ત છઠ્ઠું ગુણસ્થાન. સ્વંજલન કષાયના 4 અને 9 કષાયના ઉદયથી સંયમ હોય છે, પરંતુ અતિચાર ઉત્પન્ન કરનાર પ્રમાદ પણ હોય છે, તેથી તેને પ્રમત વિરત કહે છે. હવે આ છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદ પણ છે અને સકળ સંયમ પણ છે, પણ છતાં એમાં એવું કહે છે કે છઠ્ઠા ગુણસ્થાનની અંદર સ્વંજલન કષાયનો તીવ્ર ઉદય હોય અને સાતમા ગુણસ્થાનમાં સ્વંજલન કષાયનો મંદ ઉદય હોય. એમ અમુક શાસ્ત્રોમાં આચાર્યની આવી વાત આવે છે. તીવ્ર મંદ એ આપણા સમજમાં આવે એવી વાત નથી, ખાલી સમજવાની વાત. તીવ્ર કષાયનો ઉદય એટલે મારા જેવા તમારા જેવા પાપ કરે એવું તીવ્ર નહીં, તીવ્રની ફરક છે. બરાબર. દાખલા તરીકે એક ઠાકોર ભાઈઓ ગુસ્સો કરે, એક બ્રાહ્મણ ગુસ્સો કરે, એક વાણિયો હોય તો ગુસ્સો કરે, કોઈ સાધુ મહારાજ ગુસ્સો કરે, તો ગુસ્સામાં ફરક. પેલો ગુસ્સો કરે તો ખૂને કરી નાખે, પેલો ગુસ્સો કરે તો ગાળાગાળી કરે, પેલો ગુસ્સો કરે તો મારામારી કરે, અને સાધુ ગુસ્સો કરે તો તમને દૂર કરી દે, ભાઈ જતા રહો તમે, અહીં ના રહેશો, બીજી કશી માથાકૂટ ના કરે. તો ગુસ્સો તો ખરો, કશાય તો તીવ્ર. એમ અનંતાનુબંધીનો તીવ્ર કશાય જુદી વસ્તુ છે, અપ્રત્યાખ્યાનના તીવ્ર કશાયનું ફળ જુદું છે, પરિણામ જુદા છે. પ્રત્યાખ્યાન કશાયના તીવ્ર પરિણામ જુદા છે, સ્વંજલન કશાયના તીવ્ર પરિણામ જુદા છે. સ્વંજલન કશાયના તીવ્ર પરિણામની અંદર છઠ્ઠું ગુણસ્થાન હોય અને મંદ પરિણામમાં સાતમું ગુણસ્થાન હોય. સ્વંજલન કશાય બંનેમાં. અપ્રમત વિરસ ગુણસ્થાન એટલે સાતમું ગુણસ્થાન. આ સાતમું ગુણસ્થાન છે ધ્યાનસ્થ અવસ્થા. એમાં મુનિ બાહ્ય કોઈ પણ ક્રિયામાં જોડાયેલા હોય નહીં. પ્રવચન સારની અંદર ચરણાની યોગ સૂચક ચુલિકામાં આ સાતમા ગુણસ્થાનવાળા મુનિને ઉત્સર્ગ મુનિ કયા, અને છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિને અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ એમ બે બતાયા છે. ચરણાની યોગ સૂચક ચુલિકા પ્રવચન સારની વાત. બરાબર. તો અપ્રમત વિરત સર્વ પ્રમાદોથી રહિત 15 પ્રકારના પ્રમાદ. તો સર્વ પ્રકારના પ્રમાદથી રહિત વ્રત ગુણશીલથી મંડિત જ્ઞાની ઉપશમ અને ક્ષપક શ્રેણી નીચે ધ્યાનલીન સાધુ અપ્રમત વિરત છે. ઉપશમ અને ક્ષપક શ્રેણીથી નીચે, એમાં નહીં. શબ્દ શું છે? ઉપશમ અને ક્ષપક શ્રેણીની નીચે ધ્યાનમાં લીન છે, એ ગુણસ્થાન મુનિરાજનું 7મું છે. બરોબર. અપૂર્વકરણ ગુણસ્થાન 8મું. હવે આ 7 ગુણસ્થાનથી ઉપર જાય તો હંમેશા શ્રેણી માંડ એ જ જાય, બીજા કોઈ મુનિ જઈ શકે નહીં. ભલે બધા ભાવલિંગી છે. સંસારી જીવની કયો વાત છે? મુનિની વાત છે. તારા પછી સંસારી જીવ છે સમ્યક દર્શન થાય તો 4થું ગુણસ્થાન. કોણ સંસારી મુનિ મોડે? તારે સંસારીની જો વાત આવી, પણ ના ભલે મુનિ મોડી શકે પછી બીજા ના મોડી શકે એમ વાત ના થઈ. શું થયું? મુનિ મોડી શકે, સંસારીનો સામાન્ય જીવોનું કોમ આ નથી. આ તો 7મા ગુણસ્થાન વાળો ઉપર 7મું ગુણસ્થાન. હા, પણ આ મુનિ સંસારી ના કહેવાય. એ બધા સામાન્ય જીવો કહેવાય. સામાન્ય જીવોનું ગુણસ્થાન કયું હોય કે? તો પહેલા ગુણસ્થાન વાળો ના મોડે, 7મા વાળો મોડે. ભાઈ 7મામાં કોણ હોય કે? મુનિ હોય. બીજો ના મોડી શકે, એમાં સીધો વાત છે. એમાં ક્યાં પૂછવાનું? હોય જ નહીં. છઠ્ઠા 7મા ગુણસ્થાન નિયમથી મુનિ. અરે ભાઈ એ બીજો સવાલ કરે છે, તમે બીજી વાત કરે છે. એનું કહેવાનું કે તમારા મારા જેવા શ્રેણી મોડે એમ પૂછે છે. આ તો છઠ્ઠા 7મા વાળા મોડે. છઠ્ઠા 7મા વાળા કોણ? મુનિ. છઠ્ઠું ગુણસ્થાન જ મુનિનું. જો હવે વાત અહીંયા આગળ પૂછે છે બિપિન, એનો સવાલ નહીં, પણ સમજો ગુણસ્થાન શું ચીજ છે એની ખબર નથી, નહીં તો આવો સવાલ ના આવે. ગુણસ્થાનનું શું પરિપાટી છે, મુનિ કોને કહેવા? તો મુનિ તો આપણે તો ફક્ત બાહ્ય અવસ્થાને જ મુનિપદ ધોણી લીધું છે. બાહુ અનુસાર જે યોગ્યતા છે એનું નામ ગુણસ્થાન, એ તો આપણે સમજતા જ નથી. એ વાત તમારા મારા ધ્યાનમાં પોઈન્ટમાં આવતી નથી. તમારી બધાની વાત
આ બધા ગુણસ્થાન ફક્ત ભાવ ઉપર જ છે. ભાવ ઉપર જ, અને મિથ્યાત્વના ભાવપૂર્વક, બીજા કોઈની વાત નહીં. તમારે જ્ઞાન ઓછું વધતું હોય અને ગુણસ્થાન સાથે સંબંધ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? 12 ગુણસ્થાન સુધી જ્ઞાન ઓછું વધતું હોઈ શકે, એને કોઈ સંબંધ નહીં. શ્રદ્ધા અને ચારિત્ર સાથે જ લેવા દેવા. ફક્ત ચારિત્ર સાથે. મોહનીયનો અભાવ, શ્રદ્ધાનો અભાવ તો પહેલો થઈ ગયો, બરાબર. હવે તો ચારિત્ર જ રહ્યું બાકી. મોહના બે ભેદ, દર્શન મિથ્યાત્વ અને ચારિત્ર. ચારિત્ર મોહન, દર્શન મોહ. દર્શન મોહનો પહેલો અભાવ થઈ ગયો, હવે ચારિત્ર મોહના અભાવની ચર્ચા. ખ્યાલ આવે છે? હવે ભાઈ કહે છે કે સર્વ પ્રમાદ એટલે 15 પ્રકારના પ્રમાદથી રહિત, વ્રત ગુણશીલથી મંડિત જ્ઞાની, ઉપશમ અને ક્ષપક શ્રેણીની નીચે ધ્યાન લીન સાધુ આ અપ્રમત વિરત ગુણસ્થાન હોય છે. ધ્યાનમાં લીન, જો બાહ્ય ક્રિયામાં આચરણમાં જોડાયેલા હોય તો 7મું ગુણસ્થાન નહીં, તો 6ઠું ગુણસ્થાન. ધ્યાનમાં તન્મય હોય તો જ 7મું ગુણસ્થાન. મુનિરાજની જ વાત, મુનિરાજ સિવાય બીજા કોઈ આમાં જઈ શકે નહીં. હવે 7મા ગુણસ્થાનથી ઉપર 8મા આદિ ગુણસ્થાનની વાત આવે છે, એ તો જે મુનિરાજ શ્રેણી મોડ એમની જ વાત. જેને શ્રેણી નથી મોડી એ ગુણસ્થાનમાં 7માંથી ઉપર જઈ શકે નહીં. એક પોઈન્ટ એ. અને બીજો પોઈન્ટ એ, અત્યારે આ કાળમાં 5મા કાળમાં વ્રત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રની અંદર કોઈ પણ જીવો 7 ગુણસ્થાનથી ઉપર જઈ શકતા નથી. તમારી મારી યોગ્યતા અત્યારે આ નથી, આ ફક્ત સમજવા માટે છે. ફરીથી બોલું છું, ભરત ઐરાવત ક્ષેત્રની અંદર આ 5મા કાળમાં 7 ગુણસ્થાનથી ઉપર કોઈ પણ મુનિરાજ જઈ શકે જ નહીં, એમની યોગ્યતા હોતી જ નથી. એવા જીવો અહીં જન્મ જ ના લે જેની યોગ્યતા ઊંચી હોય, એ વિદેહ ક્ષેત્રમાં જન્મ. પોઈન્ટ એમ, બરોબર. હવે અપૂર્વકર ગુણસ્થાન 8મું. હવે એવો નિયમ છે કે 7મા ગુણસ્થાનની અંદર સાતિશય, સપ્તમ ગુણસ્થાન કહે છે. એટલે સપ્તમ ગુણસ્થાનનો અંત ભાગ જે છે એ ઉત્તમ પ્રકારના પરિણામ હોય તે વખતે શ્રેણી સન્મુખ થાય, અને ત્યારે નક્કી થાય કે આ ઉપસમ શ્રેણી કરે છે સપક શ્રેણી, એ 7મા ગુણસ્થાનના અંતમાં. હવે ઉપસમ શ્રેણી થાય ત્યારે જો ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એ ત્યાંથી ઉપસમ સમ્યક થઈ જાય, તો ઉપસમ શ્રેણી મોડ. ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ મુનિરાજ કોઈ પણ શ્રેણીમાં ના જઈ શકે. પોઈન્ટ સમજો. કાં તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જઈ શકે, કાં તો ઉપસમ સમ્યક દ્રષ્ટિ જઈ શકે. હવે મુનિરાજ હોય ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ, તો ક્ષયોપસમમાંથી ઉપસમમાં ટ્રાન્સફર થાય તો ઉપસમ શ્રેણી મોડ. અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ક્ષપક શ્રેણી પણ મોડી શકે અને ઉપસમ શ્રેણી એ મોડ. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નિયમથી ક્ષપક શ્રેણી જ મોડે એવો નિયમ નહીં, ઉપસમ શ્રેણી પણ મોડ. પણ ઉપસમ શ્રેણીવાળા નિયમથી 11મા ગુણસ્થાનથી પાછા પડે, એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ના કરે. પોઈન્ટ ખ્યાલ આવે છે વાતમાં? બરોબર. અને ક્ષપક શ્રેણીવાળો પાછો પડે જ નહીં, એ નિયમથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જ કરે. હવે અહીંયા આગળ વાત કરે છે અપૂર્વકરણ ગુણસ્થાન. 7મા ગુણસ્થાનમાં એક અંતર્મુહૂર્ત સુધી અધઃ પ્રવૃત્તિકરણ સમાપ્ત કરી જ્યારે પ્રતિ સમય શુદ્ધિ વધારતા અપૂર્વ પરિણામોને પામે છે ત્યારે અપૂર્વ ગુણસ્થાન નામ પામે છે. એ 7મા ગુણસ્થાનના અંતર્મુહૂર્તમાં છેલ્લામાં આ સમ્યક્ત્વનો આ ફેરફાર થાય અને ચારિત્રના પરિણામમાં કશાયમાં આવી મનતા આવે, તારે અધઃ પ્રવૃત્તિકરણ થાય, તારે અનિવૃત્તિકરણ શરૂ થાય. કારણ કે જુઓ, કરણલબ્ધિના 3 ભેદમાં પહેલું અધઃકરણ, અને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ભેદ છે. એ જ અહીં આગળ લાગે. પેલા મિથ્યાત્વની અપેક્ષા હતા, અહીં ચારિત્રની અપેક્ષા. બરોબર. હવે અનિવૃત્તિકરણ જુઓ, અપૂર્વકરણ પછી અનિવૃત્તિ, અધઃ પ્રવૃત્તિકરણ ના લીધું, અધઃ પ્રવૃત્તિકરણ 7માના અંતમાં થઈ ગયું. અધઃકરણ 7મા ગુણસ્થાનના અંતમાં થઈ ગયું. અહીંયા આગળ 8મું અનિવૃત્તિકરણ, અરે અપૂર્વકરણ, 9મું અનિવૃત્તિકરણ. હવે 10મું સૂક્ષ્મ લો. બરોબર. કે અનિવૃત્તિકરણ ગુણસ્થાન શરીરના આકાર આદિ ભિન્નતા હોવા છતાં પણ જો એક સમયના પરિણામો પરસ્પર સાધુઓને ભિન્નતા ન હોય અને જેમના પરિણામ દરેક સમય એક સરખા નિર્મળ વધતા હોય તે અનિવૃત્તિ ગુણસ્થાન ધારક સાધુ છે. જુઓ, પહેલામાં શું થયું? અપૂર્વ ગુણસ્થાનમાં 8મા ગુણસ્થાનમાં દરેક સમયે પરિણામ અપૂર્વ થતા જાય. હવે અહીંયા આગળ શુદ્ધિ તો વધે 9મા ગુણસ્થાનમાં. 9મા ગુણસ્થાનમાં શુદ્ધિ તો વધે, પણ શુદ્ધિ વધ્યા પછી દરેક સમયે શુદ્ધિ વધતી જાય, અને 9મા ગુણસ્થાનમાં 2 મુનિરાજ છે તો એમના પરિણામ સરખા હોય, સમાન હોય. એમ વાત એ સમજવાનું. પહેલામાં 8મામાં સમાન હોય એવો નિયમ નહીં. મારા એકલાની અપેક્ષાએ મારા પરિણામ દરેક સમયે અપૂર્વ થાય. અને અનિવૃત્તિકરણની અંદર બધા મુનિરાજો એક સમયની એક કક્ષામાં, દાખલા તરીકે એક જણી 8 વાગે ગુણસ્થાનની શરૂઆત થઈ, એકની 9 વાગે થઈ, તો 8 વાગ્યાની એક સમયવાળો 9 વાગ્યાની એક સમયવાળાના પરિણામ હરખો એમ.
એનું નામ અનિવૃત્તિકરણ. આ કરણલબ્ધિનો વિસ્તાર 5 લબ્ધિમાં આવે છે, એમાં તમે સમજી શકો વધારે. શરીરના આકાર આદિની ભિન્નતા હોવા છતાં, શું કહ્યું? શરીરના આકાર આદિની ભિન્નતા હોવા છતાં, એટલે એકનું 500 ધનુષનું હોય, એકનું 200 ધનુષનું હોય, એકનું 5 ફૂટનું હોય, એકનું 7 ફૂટનું શરીર હોય. શરીરની એક ખડગાસનમાં હોય, એક પદ્માસનમાં હોય, જુદા જુદા આસનમાં હોઈ શકે ને, બરાબર? તો શરીરના આકાર આદિની ભિન્નતા હોવા છતાં જ્યાં એક સમયના પરિણામોમાં પરસ્પર સાધુઓની ભિન્નતા ના હોય, એક સમયના પરિણામમાં કોઈને જુદાપણું ઓછાપણું નહીં. એનો અર્થ એમ છે, અહીંયા કરણલબ્ધિમાં અહીં ખુલાસો નથી, પણ કરણલબ્ધિમાં જે ખુલાસાઓ છે તમને કહું છું કે દાખલા તરીકે મહાવીર ભગવાનના અનિવૃત્તિકરણની અંદર પહેલું અંતર્મુહૂર્તમાં જે પરિણામ હતો એ ઋષભનાથ ભગવાનના પણ અનિવૃત્તિકરણના પહેલા અંતર્મુહૂર્તમાં એ જ પરિણામ હોય, હરખો વધઘટ નહીં. આજે કોઈ સાધુ એ પ્રમાણે દાખલા તરીકે વિદેશ ક્ષેત્રની અંદર કોઈ શ્રેણી મોડ તો એના અનિવૃત્તિકરણના પહેલા અંતર્મુહૂર્તમાં એટલો જ પરિણામ હોય, ઓછો વધતો નહીં. એનું નામ પરસ્પર ભિન્નતા નહીં. પરસ્પર ભિન્નતા નહીં પરિણામમાં, પરસ્પર એક સરખું. એનો અર્થ એવો થયો, દાખલા તરીકે એવો થયો કે ભાઈ તમે 8મા ધોરણમાં છો તો 8મા ધોરણનો પહેલો મહિનો છે, તો બીજી સ્કૂલમાં જાઓ તો 8મા ધોરણના પહેલા મહિનામાં જ ભણાવે, બીજું ના ભણાવે એમ. અને ટ્યુશન હોય તો દરેક સમયે જુદું જુદું આગળ વધતા જાઓ. તો ટ્યુશનમાં તમારા પોતાની એકની અપેક્ષા એ વાત, અને અનિવૃત્તિકરણો બધા સાધુઓની, સર્વકાળના સર્વ સાધુઓની અપેક્ષા એ ચર્ચા. પોઈન્ટ ખ્યાલ આવ્યો ને? બરાબર. આ વાત આગળ કહે છે, શરીરના આકાર આદિની ભિન્નતા હોવા છતાં પણ જો એક સમયના પરિણામોમાં પરસ્પર સાધુઓની ભિન્નતા ન હોય અને જેમના પરિણામ દરેક સમયે એક સરખા નિર્મળ વધતા હોય, એક સરખા નિર્મળ વધતા, નિર્મળતામાં વૃદ્ધિ દરેક સમયે થતી જ જાય, ઘટ નહીં. ઘટ તો શ્રેણી ના કહેવાય, ઘટવાની વાત નહીં, બરાબર? તે અનિવૃત્તિ ગુણસ્થાન ધારક સાધુ છે જે અતિ શુદ્ધ ધ્યાનની અગ્નિથી શિખાઓથી કર્મવળને બાળી નાખે છે. હવે જુઓ, અહીંયા આગળ ઉપસમ શ્રેણીવાળું કર્મને દબાઈને જાય અને ક્ષપક શ્રેણીવાળો કર્મનો અભાવ કરીને આગળ વધે, ક્ષય કરીને જાય. એટલો ફરક. જે ઉપસમ શ્રેણીવાળો છે કર્મને દબાઈને જાય છે, અત્યારે ઉદય નથી થવા દેતા, પણ જ્યારે પાછા પડશે ત્યારે આ બધા કર્મના ઉદય પાછા થઈ જશે શરૂ. અને ક્ષપક શ્રેણીવાળાનો તો ક્ષય જ થઈ ગયો, એટલે પાછા પડવાનું કોઈ કારણ બનતું નથી. હવે સૂક્ષ્મ લોભ 10મું ગુણસ્થાન, જે સૂક્ષ્મ લોભના ઉદયની ભોગવનાર જે ઉપસમ કે ક્ષપક શ્રેણીમાં હોય તે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન ધારી છે, તે યથાખ્યાત સંયમીથી થોડો જ ઉતરતો છે. 10મા ગુણસ્થાન વાળો જે યથાખ્યાત સંયમી છે એટલું જ. જો 10મા ગુણસ્થાનના 11મા ગુણસ્થાનના 12મા ગુણસ્થાનના 13મા ગુણસ્થાનનું ચારિત્ર એક સરખું, ચારિત્રમાં ભેદ નહીં. કયા? 11, 12 અને 13 ચારિત્ર એક સરખું, ચારિત્રમાં સહેજ પણ ઓછા વધતા પણ નહીં. તાર ફરક શું? 11મા ગુણસ્થાનનું આ ચારિત્ર અંતર્મુહૂર્ત ટકશે, પછી છૂટી જશે. 12મા ગુણસ્થાનવાળા જ્ઞાનની પૂર્ણતા નથી. 13મા ગુણસ્થાનવાળા જ્ઞાનની પૂર્ણતા, અનંત ચતુષ્ટયની પૂર્ણતા છે. ચારિત્રમાં ઓછા વધતા પણ નહીં. પોઈન્ટ સમજમાં આવ્યા? જો 4 જણા પાસ થયા 10મા ધોરણની પરીક્ષામાં, તો ગણિતમાં બધાના માર્ક સરખા. પછી ઇંગ્લિશમાં કોકના વધારે છે, કોકના ગુજરાતીમાં વધારે છે, કોકના ઇતિહાસમાં વધારે ઓછા છે, એ જુદી વાત. પોઈન્ટ સમજમાં આવે છે? તો ચારિત્રની અપેક્ષા એ 11, 12, 13 ગુણસ્થાન એક સરખા, કોઈ ઓછું વધતું ચારિત્ર નહીં. 10મા ગુણસ્થાનમાં થોડું ઓછું 11મા ગુણસ્થાન કરતો, 12મા ગુણસ્થાન કરતો, બરોબર? તે યથાખ્યાત સંયમીથી થોડો જ ઉતરતો છે 10મા ગુણસ્થાન વાળું. હવે 11મું ગુણસ્થાન ઉપશાંત મોહ. ઉપશાંત મોહનો અર્થ કે મોહ ઉપશામ કરીને આગળ વધ, મોહ ઉપશામ થઈ ગયો સર્વથા. સંપૂર્ણ પ્રકારના મોહ કર્મના કોઈ પણ કર્મનો ઉદય અત્યારે 11મા ગુણસ્થાનમાં નથી, સત્તા છે, એનું નામ ઉપશમ. સત્તામાંથી અભાવ હોય તો ક્ષય, તો ક્ષપક, તો ક્ષીણ મોહ. પછી 11મા ગુણસ્થાનમાં ના આવે, 10માથી 12માં જાય. ક્ષપક શ્રેણીવાળો 10માથી 12માં જાય, ઉપશમ શ્રેણીવાળો 10માથી 11માં જઈને પાછો પડે. કારણ કે ઉપશામ મોહ છે એ પાછો કર્મ ઉદય શરૂ થઈ જાય એટલે ગુણસ્થાનમાં નીચે ઉતરી જાય. ફટકડી નાખેલા જળની સમાન અથવા શરદ ઋતુમાં નિર્મળ સરોવરના પાણીની સમાન જ્યારે સર્વ મોહ કર્મ ઉપશમ થાય ત્યારે તે સાધુ ઉપશાંત કશાય નામના ગુણસ્થાનનો ધારક થાય છે. હવે ફટકડીનો દાખલો આપેલું શું? પાણી ઉપર નિર્મળ, કચરો નેચર વાહણમાંથી બહાર નહીં નીકળ્યો, પાણીમાંથી બહાર નીકળી ગયો. શું થયું? અશુદ્ધ પાણી તપેલીમાં ભર્યું, એમાં ફટકડી નાખી તો કચરો નીચે બેસી ગયો, પાણીમાંથી નીકળી ગયો, તપેલીમાંથી નહીં, તપેલીમાં પડ્યો છે. એનું નામ ઉપશામ. તપેલીમાંથી નીકળી જાય તો ક્ષય. એ પાછું પાણી હલ્યું એટલે દોડાઈને બધું પાણી અશુદ્ધ. ખ્યાલ આવ્યો? તો આ ઉપશામ ગુણસ્થાન વાળાને સર્વ પ્રકારના મોહ કર્મના ઉદયો
ઉપશમ પામી ગયા છે એ એક અંતર્મુહૂર્ત સુધી જ ટકે, વધારે ટકે નહીં, પછી પાછા ઉદયમાં આવી જ જાય. બરોબર. હવે ક્ષીણમોહ ગુણસ્થાન સર્વમોહનો નાશ કરીને જેનો ભાવ સ્ફટિકમણીના વાસણમાં રાખેલા જળ સમાન નિર્મળ થાય તે નિર્ગંધ સાધુ ક્ષીણ કષાય 12મા ગુણસ્થાનવાળા છે. વિતરાગ ભગવાને એમ કહ્યું છે. આ 12મા ગુણસ્થાનમાં મોહ કર્મનું સર્વથા ક્ષય, સત્તામાં નહીં ને ઉદયમાં નહીં ને કોઈ પણ પ્રકૃતિનો મોહ કર્મનું નહીં, ફક્ત મોહ કર્મની જ વાત. બાકીના હાથે કર્મ ખરો, બાકીના હાથ કર્મ સાથે ગુણસ્થાનનો સંબંધ નથી. 12મા ગુણસ્થાનમાં જે અંતર્મૃત પછી કેવળ જ્ઞાન પામવાના છે એમનો અત્યારે સાતે કર્મની સત્તા છે અને યથાયોગ કર્મનો ઉદય પણ છે, મોહ સિવાય. બરોબર, સમજમાં આવે છે. હવે 12મા ગુણસ્થાનના અંતમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય આ 4 કર્મનો અભાવ થઈ 13મું ગુણસ્થાન પ્રગટ થાય છે. એટલે 13મા ગુણસ્થાનમાં ઘાતી કર્મનો કોઈ પણ ઉદય નહીં, ઘાતી કર્મની કોઈ સત્તા નહીં. અઘાતી કર્મની ખરી, અઘાતી કર્મની 85 પ્રકૃતિનું સત્તા બને છે, ઉદય ચાલુ છે, પણ એની અસર પેલાને થતી નથી. મોહના અભાવ, અનંત ચતુષ્ટયના સદભાવના કારણે કહો, મોહની ના ભાવના કારણે કહો, જે કોઈ એ ઉદય છે. 85 પ્રકૃતિ કઈ? અઘાતી કર્મની. તો કે ઉદય શી રીતે? બોલો, શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, વાણી ખરે છે, આયુ કર્મ ચાલુ છે, ગોત્ર ચાલુ છે, પુણ્યના સંયોગો પુણ્ય ઉદયના છે, સમુસરણ આદિ છે. બરોબર છે ને? તો આ બધા કર્મના ઉદયો ચાલુ છે, પરંતુ એ કર્મના ઉદયનું ભાવ એમને ભોગવવાનો રહેતો નથી. મોહ નિર્મૂળ થઈ ગયો, માટે એમાં જોડાતા જ નથી. વસ્તુ સ્વરૂપ આ છે. કારણ કે આ તો અઘાતી કર્મ તો સંયોગોમાં ફળે, એ તો પરિણામમાં અસર કરે નહીં. અઘાતી કર્મ તો સંયોગોમાં ફળે, પરિણામમાં અસર કરે નહીં. પરિણામમાં અસર તો મોહ હોય તો કરે, નહીં તો ના કરે. મોહ નથી. બરોબર. અઘાતી કર્મની બધી પ્રકૃતિ દેશઘાતી ના, દેશઘાતી નહીં, આત્મા ગુણનો ઘાત ના કરે, બસ એક જ વાત. દેશઘાતી સર્વઘાતીનો એમાં ના આવે. સર્વઘાતી દેશઘાતી તો આત્મગુણ ઘાતક હોય તું ઘાતી કર્મમાં આવો. અઘાતી કર્મ તો સંયોગોમાં જ ફળે. ગુજરાતીમાં એક જ વાત બહારના શરીરનું તમારું નાક મોંકું થયું, આંખ મોંકી હતી, આંખ ખારી છે ને, કપાળ ચોખ્ખું છે ને, બાર આ વાસન તે વાસન, એ બધું ના અઘાતી કર્મ ના ઉદયો. છોકરો આવું પાકે ને છોકરી આવી પાકે ને, હા નોકર આવું મળ્યો ને, ધન આટલું થયું ને, આટલું ઓછું થયું ને, આટલું ચોરાઈ ગયું ને, આવું ઘર પડ્યું, પાડોશી આ મળ્યા ને, આ દેશ મળ્યું. આ ભારત દેશમાં જન્મ્યા ઘાતી કર્મનો ઉદય, અમેરિકાવાળા અમેરિકામાં જન્મ્યા એમ ના ઘાતી કર્મનો ઉદય. એવું નહીં સમજવાનું ખાલી આ કપડો હારો મળ્યો એટલો જ ઘાતી કર્મનો ઉદય. ભારત દેશમાં જન્મ્યા એ ઘાતી કર્મ, ઝેરગામમાં જન્મ્યા એ ઘાતી કર્મનો ઉદય. પેલા અમદાવાદમાં જન્મ્યા, પેલા કલોલમાં જન્મ્યા, પેલા નરોડામાં જન્મ્યા, તમે ઝેરમાં જન્મ્યા, દરેકના ઘાતી કર્મ ના ઉદયો જુદા જુદા. બધા સંયોગો, કોઈ પણ સંયોગ તમને મનમાં જે તુક્કો આવે બધા સંયોગો, બધા ઘાતી કર્મનું ફળ. એમાં કોઈ પણ ઘાતી કર્મનું ફળ કોમ લાગે જ નહીં. સમજમાં આવે છે? મહાવીર ભગવાનની સ્કાય હાથ હાથની, પેલા આદિનાથ ભગવાનની 500 ધનુષની, એ અઘાતી કર્મનો ઉદય. જુદો જુદો ઘાતી કર્મ નહીં. પોઈન્ટ સમજમાં આવ્યો? બરોબર. હવે ક્ષયોગ કેવડી જીન ગુણસ્થાન, જેણે કેવળ જ્ઞાનરૂપી સૂર્યના કિરણો વડે અજ્ઞાનનો નાશ કરી નાખ્યો છે, નવ કેવળ લબ્ધિના પ્રકાશથી પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે, જે બીજાની સહાય રહિત કેવળ જ્ઞાન, કેવળ દર્શન સહિત કેવડી છે, યોગ સહિત છે, તેમને અનાદિનિધન આગમમાં સહયોગ કેવડી જીન કહ્યા છે. એમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, આ નવ કેવળ લબ્ધિ હોય છે. અનંત ચતુષ્ટય કહો અને નવ કેવળ લબ્ધિ કહો, બધી વાત એની જ છે. એમના આ પ્રગટ થાય છે. હવે જે હા બોલો, 12મા ગુણસ્થાન સુધી ભાવ કરતા ચારિત્ર ઉપર ભાવ ભાવ એટલે ચારિત્ર મોહના ભાવ. હા બરોબર. 13મા ગુણસ્થાનમાં નીકળી જાય. તેવડા 12માં ચારિત્રનો અભાવ થઈ ગયો, પછી ઘાતી કર્મ બાકીનો જે રહ્યો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, ભાવ ના આવે. એમાં ભાવ આવે પણ એનો અભાવ થઈ ગયો, પછી ભાવ રહેવાનો સવાલ થાય એમ. કારણ કે જ્ઞાનનો ક્ષયોક્ષમ ભાવ તો છે ને. જો 12મા ગુણસ્થાનમાં કોઈ મુનિરાજ હોય એ અમને શ્રુત કેવલીય હોઈ શકે અને કોઈ સામાન્ય જ્ઞાની હોઈ શકે, બે 12મા ગુણસ્થાનમાં. શ્રુત કેવલી છે તો ગુણસ્થાન તો છઠ્ઠું હાથનું, શ્રેણી મોડે તારા આગળ ગુણસ્થાન બધા શ્રુત કેવલી લોકો 8મા ઉપર, છઠ્ઠું 7મું ગુણસ્થાન. તો જો જ્ઞાનનો કેટલો ઉગાડ, અને કોઈક સામાન્ય મુનિ હોય, શ્રુત કેવલી ના હોય, થોડું જ્ઞાન હોય શાસ્ત્રનું, એ શ્રેણી મોડે.
અને 12મા ગુણસ્થાનમાં આવે તો 12મા ગુણસ્થાનમાં 2 ચારિત્રનું સંપૂર્ણ શુદ્ધ અવસ્થા ચારિત્ર પરિણામની, અને જ્ઞાન ઓછું વધતું. ફરક પડે ને? ખ્યાલ આવે છે? વીર્ય કર્મનો અંતરાય કર્મનો ઉદય ઓછો વધતો હોય, કોઈનો મંદ ઉદય હોય, કોઈનો તીવ્ર ઉદય હોય, એવું બને. કોઈ રોગિષ્ઠ મુનિ હોય ને 12મા ગુણસ્થાનમાં જાય, કોઈ નિરોગી અવસ્થામાં 12મા ગુણસ્થાનમાં જાય. એવું કહે છે કે રોગવાળો ના જાય 12મા ગુણસ્થાનમાં, એવો નિયમ થોડો છે. કોઈનું શરીર નાનું હોય, કોઈને દાખલા તરીકે 6 પ્રકારના સહનન કયા તો ઉત્તમ સહનન 3, વ્રજ વૃષભ નારાજ સહનન, વૃષભ નારાજ સહનન, વ્રજ નારાજ સહનન. આ 3 પ્રકારના સહનનવાળા ગુણસ્થાનમાં આગળ વધે તો 12મા ગુણસ્થાનમાં એક વ્રજ વૃષભ નારાજવાળો હોય તો એનું બળ શરીરનું ઘણું હોય, એક વૃષભ નારાજ સહનન હોય એનું બળ ઓછું હોય, એમ બને ને. અને ચારિત્રમાં શુદ્ધિ બધી હરખી. સમજમાં આવે છે વાત? ફરક તો ચારિત્ર ગુણ મહત્વનો છે, સુખનું કારણ ચારિત્ર છે. આ બધા ગુણોનું ઓછું વધતું પરિણામ સુખ દુઃખનું કારણ નથી. જ્ઞાન ઓછું હોય તોય સુખનું કારણ નહીં, વધારો હોય તોય નહીં. જ્ઞાન વધારો હોય તોય દુઃખનું કારણ નહીં, સુખનું ઓછું હોય તોય દુઃખનું કારણ નહીં. સમજમાં આવે છે? ચારિત્રનો મોહ ઓછો વધતો હોય એ સુખ દુઃખનું કારણ, ચારિત્રનું પરિણામ ઓછું વધતું હોય એ સુખ દુઃખનું કારણ. વેદન ચારિત્રનું થાય, જ્ઞાન તો જાણવા વાળું છે. બરોબર? હવે આગળ કહે છે અયોગ કેવડી જીન ગુણસ્થાન, ચારિત્રના ઐશ્વર્યને પ્રાપ્ત અને સર્વ આશ્રવોથી મુક્ત તથા ઘાતી કર્મ રસથી રહિત જીવ અયોગ કેવલી જીન થાય છે. સર્વ આશ્રવોથી મુક્ત. 13મા ગુણસ્થાનમાં ઇરિયાપત આશ્રવ ચાલુ છે. ઇરિયાપત આશ્રવ ચાલે છે ઘાતી કર્મના ઉદયથી, જેનો બંધ નથી થતો, એક જ સમયનો હોય એટલે બંધ થતો નથી. બંધ તો મોહ અને કશાયથી થાય, મોહ કશાયનો અભાવ એટલે બંધ નથી થતો. આશ્રવ ચાલુ છે, યોગ ગુણનું વિવાહ પરિણામ ચાલુ છે. સયોગ કેવલી જીન છે. પણ હવે અહીંયા આગળ અયોગ કેવલી જીનમાં યોગનો અભાવ, આશ્રવનો અભાવ અને સત્તામાં રહેલા 85 પ્રકારની કર્મ પ્રકૃતિઓ આઘાતી કર્મની એનો પણ અભાવ. ક્યારે? 14મા ગુણસ્થાનમાં. કેટલી પ્રકૃતિનો અભાવ? કુલ કેટલી પ્રકૃતિ કર્મની? 148. 63નો અભાવ થયો 13મા ગુણસ્થાનમાં, અને 14મા ગુણસ્થાનમાં 85નો અભાવ. 13મા ગુણસ્થાન સુધી બધા ગુણસ્થાનોમાં 64નો અભાવ થયો. 63નો 13મા ગુણસ્થાન સુધી બધા ગુણસ્થાનમાં ક્રમસર 5મામાં ચોથામાં 41નો થયો, 5મામાં બીજો 5 હાથનો થયો, 6ઠ્ઠા હાથમાં બીજો થયો, 8મા 9માં બીજો થયો, એમ કરતાં 63 પ્રકૃતિનો અભાવ 13મા ગુણસ્થાન સુધી થયું, અને 14મા ગુણસ્થાનમાં 85 પ્રકૃતિનો અભાવ, અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લે. ગાતી કર્મ રસથી રહિત જીવ અયોગ કેવલી જીન હોય છે. પહેલા 5 ગુણસ્થાનો ગૃહસ્થાનો 6 થી 12 સુધી સાધુઓના અને 13, 14 બે ગુણસ્થાન અરહંત પરમાત્માના હોય છે. 1 થી 5 ગુણસ્થાન ગ્રહસ્થના શ્રાવકના, 6 થી 13 ગુણસ્થાન સાધુઓના, 12 ગુણસ્થાન, અને 13, 14 બે ગુણસ્થાન અરહંત પરમાત્માના. બરોબર? અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ 4 અનંતાનુબંધી કશાય અને મિથ્યાત્વ કર્મનો ઉપશમ કરીને પહેલેથી એકદમ ચોથામાં આવીને, અથવા કોઈ પણ અપ્રત્યાખ્યાન કશાયનો પણ ઉપશમ કરીને એકદમ 5મા મહિને આવીને, અથવા કોઈ પ્રત્યાખ્યાન કશાયનો પણ ઉપશમ કરીને એકદમ 7મામાં આવીને ઉપશમ સમ્યક દ્રષ્ટિ એક અંતર્મુહૂર્ત માટે થાય છે. તે મિથ્યાત્વ કર્મના 3 ખંડ ટુકડા કરી નાખે છે, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક પ્રકૃતિરૂપ. હવે પહેલા ગુણસ્થાનથી જીવ આગળ વધે તો કોઈ ચોથામાં આવે, કોઈ 5મામાં આવે, અને કોઈ 7મામાં આવે. એની યોગ્યતા જેવી હોય એ પ્રમાણે. અને પણ ક્ષયોપશમ સમ્યક ઉપશમ સમ્યક હોય છે અંતર્મુહૂર્તમાં તૂટી જાય, બાહ્ય અવસ્થા એ બની રહે. બરાબર? આ સમયે 6 આવડી સુધી શેષ રસ્તો જો અનંતાનુબંધી કોઈ કશાયનો ઉદય થઈ જાય તો બીજા સાસાદન નામના ગુણસ્થાનમાં પડે છે. પછી નિયમથી પહેલામાં આવી જાય છે. આ ગુણસ્થાન ઉપશમમાંથી પડીને જ થાય બીજું ગુણસ્થાન, ચડતા ના આવે કોઈ નહીં. જો ઉપશમ સમ્યક દ્રષ્ટિને મિશ્રનો ઉદય આવી જાય તો ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં પડે છે. એક વખત મિથ્યાત્વમાં પણ પડેલો પછી ત્યાંથી ત્રીજામાં જઈ શકે છે. જો સમ્યક્ત્વ મોહનીનો ઉદય થઈ જાય તો ઉપશમમાંથી વેદક સમ્યક દ્રષ્ટિ, ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. જે 3 ટુકડા થયા મિથ્યાત્વના, એમાંથી સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય આવી જાય તો ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ થઈ જાય ઉપશમમાંથી. વેદકમાંથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ 4 થી 7મા સુધીમાં કોઈ પણ થઈ શકે છે. એક વખત તો ઉપશમ સમ્યક દ્રષ્ટિ થયા પછી, ક્ષયોપશમ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી 4 થી 7મા ગુણસ્થાનમાં કોઈ પણ ગુણસ્થાનમાં જીવ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. 4થા જ ગુણસ્થાનવાળો થાય એવું નહીં, 5મા વાળો હોય થાય, 6ઠ્ઠા વાળો હોય થાય, 7મા વાળો હોય થાય, એમ. પણ એની ભૂમિકા બાહ્યમાં
કેવલીની પાદભૂમિ હોવી જરૂરી છે એમ બરાબર. ચોથેથી પાંચમામાં અથવા સાતમામાં જઈ શકે છે. ચોથામાંથી ચડે તો પાંચમામાં જાય ને કોઈ જીવ સાતમામાં જઈ શકે. પાંચમામાંથી સાતમામાં ચાલ્યો જાય છે, છઠ્ઠામાં નહીં. ચોથામાંથી સાતમામાં, પાંચમામાં સાતમામાં જાય અને પાંચમામાંથી સાતમામાં જાય. છઠ્ઠામાં જવાય નહીં, પડતો છઠ્ઠું આવે. સાતમામાંથી છઠ્ઠામાં પડે છે. સાધુને છઠ્ઠું સાતમું ગુણસ્થાન વારંવાર થાયા કરે છે. એક એક અંતર્મૂર્તિ ગુણસ્થાન બદલાય સાધુને. સાતમામાંથી છઠ્ઠામાં, છઠ્ઠામાંથી સાતમામાં. નિયમ એવો છે કે જો છઠ્ઠામાંથી સાતમામાં જ્યાં જાય તો નિયમથી પડીને પાંચમામાં અથવા ચોથામાં આવી જાય. બાહ્યમાં નગ્ન દિગંબર અવસ્થા રહે અને પરિણામમાં ગુણસ્થાન પલટાઈ જાય. બરાબર. હવે આગળ કહે છે સાધુને છઠ્ઠું સાતમું ગુણસ્થાન વારંવાર થયા કરે છે. આ પંચમ કાળમાં સાત ગુણસ્થાન જ હોઈ શકે છે. એનાથી ઉપરના ગુણસ્થાન મને તમને થવાની યોગ્યતા, એવી આપણી ક્ષયોક્ષમ, એવું આપણું બળ, એવું વીર્ય, એ બધાનો અભાવ છે તમારો મારો. બરાબર. આગળના ગુણસ્થાન ઉત્તમ સહનનવાળાઓને હોય છે. પંચમ કાળમાં 3 નીચેના સહનન હોય છે. પંચમ ગુણસ્થાનમાં અત્યારે આપણો સહનન નીચેનો 3, ઉપરના 3 હોતા નથી. બરાબર. ઉપરના 3 ગુણસ્થાનવાળા જ સાતમાંથી ઉપર જઈ શકે. ધર્મ ધ્યાન 7મા ગુણસ્થાન સુધી હોય છે. ધર્મ ધ્યાન થાય તો ચોથાથી 7મા ગુણસ્થાન સુધી. શુક્લ ધ્યાન 8માંથી શરૂ થાય. 7મા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાન નહીં, 8માંથી થાય છે. 7માની આગળ 2 શ્રેણી છે, ઉપસમ શ્રેણી. જો મોહનું ઉપસમ કરવામાં આવે તે ગુણસ્થાન 4 છે. 8મું, 9મું, 10મું ને 11મું. વાપરો ભાઈ, ઊંઘ છે. જુઓ, આ ગુણસ્થાનની વાત આવી, તમે સવાલ કરતા થઈ. વાપરો, ફરતી બોલું છું. જો મોહનો ઉપસમ કરવામાં આવે તે ઉપસમ શ્રેણી, તેના ગુણસ્થાન 4 છે. 8મું, 9મું, 10મું ને 11મું. પછી નિયમથી ક્રમપૂર્વક પતન થાય છે. ક્રમપૂર્વક પતન શબ્દ શું છે? એટલે 11માંથી 10મામાં, 10માથી 9મામાં, 9માથી 8મામાં, 8માથી 7મામાં, એમ ક્રમપૂર્વક. બરોબર. હવે ક્ષપક શ્રેણી જો મોહનો ક્ષય કરવામાં આવે છે તે શ્રેણી ઉપર વ્રજવ રસભ નારાજ સહનનના ધારક જ ચડી શકે છે. તેના 4 ગુણસ્થાન છે. 8મું, 9મું, 10મું ને 12મું. 13મું ગુણસ્થાન શ્રેણીમાં ના આવે. શું કહ્યું? 13મું ગુણસ્થાન, 14મું ગુણસ્થાન શ્રેણીમાં ના ગણાય. બરોબર. પછી 12મા ગુણસ્થાનવાળો જીવ 3 દોષ અથવા 3 કર્મ ક્ષય કરીને 13મામાં જઈને અર્હન પરમાત્મા જીનેન્દ્ર થાય છે. નિયમથી થાય જ. 12મા ગુણસ્થાનવાળો પડવાની વાત નહીં, 11મામાંથી પડવાની વાત. તે જ ગુણસ્થાનમાં વિહાર અને ઉપદેશ હોય છે. 13મા ગુણસ્થાનમાં વિહારનો ઉપદેશ, 14મામાં નહીં. 14મામાં તો 5 સ્વર બોલો એટલો જ કાળ છે. બરાબર. આયુષ્યમાં જ્યારે અ, ઈ, ઉ, રૂ અને લુ એ 5 લઘુ અક્ષરના ઉચ્ચારણ માત્ર કાળ બાકી રહે ત્યારે 14મું ગુણસ્થાન થાય છે. પછી જ 14મું ગુણસ્થાન થાય. આટલો કાળ બાકી રહે આયુષ્યમાં તો જ. એનાથી વધારે કાળ બાકી હોય તો સુધી 14મું ગુણસ્થાન ના આવે. બરાબર. પછી જીવ સિદ્ધ થઈ જાય છે. છઠ્ઠા, 5મા કે ચોથાથી પડીને એકદમ કોઈ નીચેના ગુણસ્થાનમાં આવી શકે છે. ત્રીજા અને બીજામાં આવીને પહેલામાં જ જશે. ત્રીજા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીમાં કે કેવડીના 13મા ગુણસ્થાનમાં મરણ થતું નથી. અહીંયા 13મા ગુણસ્થાનમાં મરણ ના થાય અને ત્રીજા ગુણસ્થાનમાં મરણ ના થાય. મરણ ના થાય. 13મા ગુણસ્થાનમાં મરણ થવાનો સવાલ નથી, તો મોક્ષ જ જાય. મરણ શેનું? બરાબર. ખ્યાલ આવે જ વાતમાં. ત્રીજામાં મિશ્ર ગુણસ્થાન છે, ત્યાં મરણ ના થાય. એવી યોગ્યતા છે જીવની. એ નીચે પડે પછી જ મરણ થાય. હવે જુઓ, આપણે થોડું વિચારીએ. સમય 2 મિનિટ સમય છે. જુઓ, વિચારો. મુનિરાજ છઠ્ઠા 7મા ગુણસ્થાનમાં. ભાવોનું નામ ગુણસ્થાન કે બાહ્ય અવસ્થાનું નામ ગુણસ્થાન? ભાવોનું. બાહ્ય અવસ્થા તો નગ્ન દિગંબર અવસ્થા, એ તો દ્રવ્યલિંગ. બરોબર. દ્રવ્યલિંગી એમને એમ રહે અને ભાવોમાં ગુણસ્થાન પડી જાય એને દ્રવ્યલિંગી કહે. દ્રવ્યલિંગી 4 પ્રકારના. મિથ્યા દ્રષ્ટિ જીવ મુનિવ્રત ધારણ કરે એ પણ દ્રવ્યલિંગી. ચોથા ગુણસ્થાનમાં, દાખલા તરીકે 7મા ગુણસ્થાનમાં ગયા, એ પરિણામમાંથી પડી ગયા અને ચોથા ગુણસ્થાનમાં આવી ગયા. બાહ્યમાં મુનિ અવસ્થા છે અને ભાવોમાં ચોથા ગુણસ્થાનના પરિણામ છે, માટે દ્રવ્યલિંગી. સમ્યક દર્શન તો એ દ્રવ્યલિંગી. પછી 7મા ગુણસ્થાનમાં હોય અને પડી ગયા અને 5મા ગુણસ્થાનમાં આવી ગયા તો એ મુનિના પરિણામ નથી, માટે દ્રવ્યલિંગ. અને 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવી ગયા એ અપવાદ માર્ગ છે, માટે દ્રવ્યલિંગ. હવે મુનિ દ્રવ્યલિંગના 4 ભેદ. દ્રવ્યલિંગ મુનિપણાના 4 ભેદ.
એમાં 3 ભેદ તો સમ્યક દર્શન સહિત અને એક મિથ્યાત્વનું. ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાન સમ્યક દર્શન સહિત અને પહેલું ગુણસ્થાન સમ્યક દર્શન રહિત. બરોબર. આ દ્રવ્યલિંગના ભેદ. દ્રવ્યલિંગ કહ્યું એટલે શું? પરિણામ ભાવ દ્રવ્યલિંગ કહ્યું એટલે બાહ્યમાં નગ્ન દિગંબર અવસ્થા પીછી કમંડળ સહિત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આચરણ કરતા હોય અને ભૂલ હોય એનું નામ દ્રવ્યલિંગ. આજ ના હોય તો પછી દ્રવ્યલિંગ છે એનું. આજ નથી તો દ્રવ્યલિંગ છે એનું. મારી વાત ખ્યાલ આવે છે? બાહ્ય પીછી કમંડળ સહિત દિગંબર નગ્ન અવસ્થા જૈન શાસ્ત્ર અનુસારનું આચરણ હોય અને ભાવોમાં વિપરીતતા હોય એનું નામ દ્રવ્યલિંગ. જેનું આચરણ જ નથી એને દ્રવ્યલિંગ ક્યાં આવી? પછી વાત જ ક્યાં રહી? સમજમાં આવે છે વાત? બરોબર. 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું પછી પૂછવા મળ્યું પાસ થયો કે ના પાસ થાય? કે હું તો ભણતો જ નથી. તો પછી પાસ તો પાછી જો વાત આવી. ખ્યાલ આવે છે? હા. દ્રવ્યલિંગને બી 28 મૂળગુણનું તો નિરધિચાર પાલન હોય ને. હોય એનું નામ જ દ્રવ્યલિંગ. હા. એને તો દ્રવ્યલિંગ છે એનું. જેનું આચરણ શાસ્ત્ર પ્રમાણે નથી એને દ્રવ્યલિંગ શું? શાસ્ત્ર પ્રમાણે આચરણ છે અને ભાવોમાં એ જે બાહ્ય અવસ્થા અનુસાર ભાવો નથી એનું નામ દ્રવ્યલિંગ. પોઈન્ટ સમજમાં આવે? પરિણામ ભાવ એટલે પરિણામ. બરાબર. એક જીવને એક સાથે 14 માર્ગણાઓ પ્રાપ્ત હોય છે અને ગુણસ્થાન એક જ હોય છે. એક પ્રમત વિરત સાધુને ઉપદેશ દેતી વખતે આ રીતે માર્ગણાઓ હશે. હવે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ છે એમને 14 માર્ગણા. એ કઈ રીતે બતાવે છે? હિસાબ બતાવે છે. એક મનુષ્ય ગતિ તો હોય, સાધુ છે, મનુષ્ય છે. પછી પંચેન્દ્રિય હોય ઇન્દ્રિય માર્ગણામાં. ત્રસ કાય હોય, કાય માર્ગણામાં ત્રસ સ્થાવરમાં ત્રસ હોય. વચન યોગ હોય, ઉપદેશ દે છે. મન યોગ ને કાય યોગ ના હોય. પછી પુરુષ વેદ હોય, મુનિ છે. સ્ત્રી વેદ નપુંસક વેદ ના હોય. પછી લોભ કશાય હોય, ઉપદેશ આપવાનો લોભ છે. માન માયા અને ક્રોધ ના હોય. પછી શ્રુત જ્ઞાન હોય, જ્ઞાનમાં મતિ શ્રુત અવધિ મન પર કેવલ જ્ઞાનમાં શ્રુત જ્ઞાન હોય. સામાયિક હોય, સંયમ હોય, ચક્ષુ અચક્ષુ દર્શન હોય, શુભલેશ્ય હોય, ભવ્યત્વ હોય, વેદક સમ્યક્ત્વ હોય, સંજ્ઞી હોય ને આહારક હોય. 14 માર્ગણામુની રાજ્ય હોય. મને તમને એ હોય મારે તમારા સમ્યક્ત્વમાં મિથ્યાત્વ લગાડવાનું, પંચેન્દ્રિય લગાડવાની, મનુષ્ય ગતિ લગાડવાની. ખ્યાલ આવે છે કે નહીં? અને નારકી હોય તો નરક ગતિ લગાડવાની. એને પંચેન્દ્રિય સૈની પણ નરક ગતિ આવો. એ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ હોય શકે. સમજમાં આવે? એટલે માર્ગણાઓ 14 હોય. કર્મોની અપેક્ષાએ જ આ ગુણસ્થાનો અને માર્ગણાઓ છે. તેથી વ્યવહાર નહીંથી કહી છે આ કર્મના. હવે આ બધા ભેદ જીવની અશુદ્ધ અવસ્થાના છે. આ 14 માર્ગણા, 14 સમાસ અને 14 ગુણસ્થાન એ જીવની સંપૂર્ણ શુદ્ધ અવસ્થાથી ઓછી અવસ્થાનો નોમ છે. પહેલા ચર્ચા મારી વાત પહેલા આપણે શું ચાલે છે કે આ ગુણસ્થાન, માર્ગણા અને જીવ સમાસ જીવના સંપૂર્ણ શુદ્ધ પરિણામથી ઓછા પરિણામનો નોમ છે. હા, ગુણ બધું શુદ્ધ પરિણામ હોય તો ગુણસ્થાન સર્વ શુદ્ધ પરિણામ. બોલો હવે તમારો સવાલ કહો. હા, કોઈ પણ મોક્ષના જીવને હોવું જ જોઈએ ને. હોય જ હોવું જોઈએ. એવું શું કરવા? એમાં બેમાં ફરક નથી પડતો. હોય જ અને હોવું જોઈએ. એ બેમાં તફાવત લાગે છે તો વિચારો. હોય જ હોવું જોઈએ એમ નહીં. બરોબર. પક્ષાની ચડાઈ પહેલા હોય શકે ને. પણ યાર તમે હું જન્મ ધારણ કર્યો અને પુરુષ વેદ હોય તો સપક શ્રેણીમાં તારે મારે પુરુષ વેદ કરવાનું? એમ નથી. તો એ તો સહનન જન્મ્યો તારથી હોય. સહનન શું વસ્તુ છે પેલા કહો? શરીરની મજબૂતાઈ. શરીરની મજબૂતાઈ જન્મથી નક્કી હોય. શરીરનો આકાર જન્મથી નક્કી હોય. એ સંસ્થાન. શરીરનો આકાર છે સંસ્થાન અને શરીરની મજબૂતાઈ છે સહનન. તો સહનન જન્મથી હોય, એમાં ફેરફાર ના થાય જન્મ થયા પછી. થોડી ઘણી મંદતા તીવ્રતા થવી એ જુદી વાત. કોઈ વ્રજ વૃષભ નારાજનું વ્રજ નારાજ ના થઈ જાય, વૃષભ નારાજ ના થઈ જાય. એમ પોઈન્ટ સમજમાં આવે છે? જે સહનન તમે જન્મ સમયે પ્રાપ્ત કર્યું એ કાયમ રહે. પણ આ ઉત્તમ સહનનવાળા જીવો મોક્ષે જાય. 3 ઉત્તમ ઉપરના અને 3 નીચેના સહનનવાળા જીવો મોક્ષગામી, સાક્ષાત મોક્ષના ગામી નથી. 7મા ગુણસ્થાન સુધી જઈ શકે. બરોબર. મોક્ષગામી જીવના ઉપરના 3 તો ઉપરના 3 વ્રજ વૃષભ નારાજ સહનન, વૃષભ નારાજ સહનન અને નારાજ સહનન. આ 3 હોય. એ 3 વાળા મોક્ષગામી જીવ છે. એમાં તીર્થંકર થાય અને વ્રજ વૃષભ નારાજ સહનન કમ્પલસરી. અને બાકીના સામાન્ય અર્હંતમાં બીજું કોઈ પણ સહનન હોઈ શકે પણ મોક્ષગામી હોય એ ભાઈ મોક્ષ જઈ શકે. સમય થઈ ગયો છે, આગળની વાત કર.